મિત્રો આપણે આ વિડીયોમાં બીજા બે અવનવા ફેક્ટ જાણીશું જે તમે વિડીયોની અંદર તમને જાણવા મળશે। તો મિત્રો વિડીયોના અંત સુધી બને રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલ હવડેની ઘણી બધી ડાઉન ચાલે છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો એક વ્યક્તિ પૃથ્વીની 1063 ફૂટની નીચે ગયો છે તે જોઈને તમારી આંખોમાં આંસુ આવી જશે તેવું ત્યાં દ્રશ્ય જોવા મળે છે। અને બીજો ફેક્ટ એવો છે કે દુનિયાની સૌથી મોટી દિવાલ એટલે કે ચાઇના પછીની બીજા નંબરની સૌથી મોટી દિવાલ એ આપણા ભારતની અંદર આવેલી છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આ એપિસોડમાં એક યુટ્યુબરે અમેરિકાની સૌથી ઊંડી ગુફામાં પણ કેમેરો મોકલ્યો હતો। અહીં અમે એલિસન ગુફા વિશે વાત કરી રહ્યા છે જે 1063 ફૂટ ઊંડી છે। અમેરિકામાં આવેલી આ ગુફા 12 માઇલ લાંબી હોવાનું કહેવાય છે। હવે આ ગુફાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જે ખૂબ જ સાહસિક છે। એક વ્યક્તિ ગુફામાં દોરડાની મદદથી નીચે જતો જોવા મળે છે। જ્યારે ગુફાની નીચે જાય છે ત્યારે તેને એક આઘાતજનક દ્રશ્ય જોવા મળે છે। તસવીરોમાં એલિસન ગુફાની ઊંડાઈ દેખાઈ રહી છે। ઘણી વખત એવા પણ દ્રશ્યો જોવા મળે છે કે જેના પર વિશ્વાસ પણ નથી થતો આપણને। નંબર 2, આ કિલ્લાની દિવાલને ભારતની મહાન દિવાલ કહેવામાં આવે છે। તમને આ સાંભળતા પહેલાં જ ખબર પડી ગઈ હશે કે અમે કઈ દિવાલની વાત કરી રહ્યા છીએ। તો મિત્રો આ કિલ્લાની દિવાલ ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના પછીની સૌથી મોટી દિવાલ છે જે કુંભલગઢ કિલ્લો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે। આ કિલ્લો 15મી સદીનો છે। આ કિલ્લાની દિવાલ 36 કિલોમીટર લાંબી છે। કુંભલગઢ કિલ્લો ચિત્તોડગઢ પછી રાજસ્થાનનો બીજા નંબરનો સૌથી મોટો કિલ્લો છે। આ કિલ્લો અરવલ્લી પર્વતમાળા ઉપર સ્થિત છે અને સમુદ્ર સપાટીથી 1100 મીટરની ઊંચાઈ પર આવેલો છે। આ કિલ્લાની દિવાલ 15 ફૂટ પહોળી છે અને તેને બનાવવામાં 15 વર્ષનો સમય લાગ્યો હતો। આ કિલ્લો મહારાણા પ્રતાપનું જન્મસ્થળ છે અને આ કિલ્લામાં 7 દરવાજા છે। અને મિત્રો આ કિલ્લો તમે જોવા ગયા છો અને આ કિલ્લાની જે દિવાલ છે તેના પર ઘોડા પણ દોડી શકે છે।